જય ગુરુદેવ. પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના, અને સાથે સાથે દરેકને સન્મતિ આપે અને વિવેક જગાડે. આજે ધ્યાનપૂર્વક સાંભળજો. આ પ્રલય વિશેની વાત છે, મહાપ્રલયની વાત નથી. માર્કુંડ ઋષિનું ભજન છે, ક્લિયર અને સચોટ માહિતી બતાવે છે. માર્કુંડ ઋષિ કોઈ સામાન્ય નહોતા, માર્કુંડ પુરાણો જ છે. પ્રલય અને મહાપ્રલય. પ્રલય એને કહેવાય છે કે જ્યારે આખી પૃથ્વી ઉપર પાણી થઈ જાય, કાંઈ બચે જ નહીં, ટોટલ ખતમ થઈ જાય, પાણી સિવાય કાંઈ બચે નહીં. અને મહાપ્રલય એટલે પાણી પણ ન બચે, ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વ પણ ન બચે, એને મહાપ્રલય કહેવાય. ઓનલી ફોર એક જ પરમપિતા પરમાત્મા અનંત પ્રકાશ સ્વરૂપમાં આવી જાય. આ પ્રલયની વાત છે. પ્રલયમાં માર્કુંડ ઋષિ પોતાની વાણી દ્વારા રજૂ કરે છે. હે જી ગુરુજી મહા મંત્રનો મોટો છે મહિમાય, વખાણું બ્રહ્મના ભેદ મારેજી, જેના ઋષિ મુનિ જપતા તાજા, હરિનો તાચારે વેદમાજી. માર્કુંડ ઋષિ કહે છે, હે જી ગુરુજી. હે અહીં હરિરૂપી પરમાત્મા તરફ ઈશારો કરી રહ્યા છે. હે પ્લસ જી. તો આ કોને કહે છે? પરમપિતા પરમાત્મા રૂપી ગુરુને કહે છે. આ પરમપિતા પરમાત્મા આખી દુનિયાનો ગુરુ એક છે. હે હે એ જ હરિરૂપી પરમાત્મા. હે જી. જી મતલબ જીવ. આ એ પરમાત્માના ગુણગાન ગાય છે જીવ. ગુરુજી એ જ પરમપિતા પરમાત્મા ગુરુજી કહે છે, મહામંત્રનો મોટો મહિમા. મંત્રો તો બધાય છે, તો મહામંત્ર કોને કહેવાય? હમણે થોડીક વાર પહેલાં જ ઠાકર બાપાએ કીધું કે कोटिक नाम संसार में तासे मुक्ति ना होय, आदि नाम जो गुप्त बूझे विरला कोई. कोटिक कोटिक એટલે કરોડો થાય, કે કરોડો નામ આ સંસારમાં છે, એનાથી મુક્તિ ન થાય. તો મુક્તિ કોના થાય? આદિ નામ જો ગુપ્ત બૂझे વિરલા કોઈ. આદિ એટલે શરૂઆત, કે શરૂઆતનું નામ કયું છે મુક્તિ મોક્ષ માટેનું? જે ગુપ્ત છે. બૂझे એટલે ખોલવું, જાણવું. વિરલા કોઈ કીધું છે. વિરલા કોઈ, વીર પુરુષ કોઈ, કરોડોમાં કોઈ એક એને જાણી શકે છે. એ ગુપ્ત નામ કયું છે? એ જ ગુપ્ત નામ આપણી શ્વાસોશ્વાસની ક્રિયામાં 24 કલાક ડંકા મારે છે. સો હમ. શ્વાસ અંદર ખેંચો, સો. બહાર કાઢો, હમ. એનો અર્થ છે જે તું છો તે જ હું છું. જે તું છો તે જ હું છું. તારામાં ને મારામાં કોઈ ફરક નથી. એટલે નરસિંહ મહેતાએ પણ કીધું છે, હે જી નિરાખને ગગનમાં શબ્દ ગા જી રહ્યો તેજ હું તે
તેજ હું, તેજ હું. હે જી ન્યાય હે રૂપી પરમપિતા હરિરૂપી પરમપિતા પરમાત્મા તરફ ઇશારો થયો. હે જી જીવને કે નિરખને ગગનમાં, નિરખ એટલે જોવું, સાંભળ, સમજ. ગગનમાં કયું ગગન? ધરતી અને આસમાનની વચ્ચેના ખાલી ભાગને ગગન કહેવાય. ગગન તો 7 છે. આ ખાલી જગ્યા છે એને ગગન કીધું છે. આ ખાલી જગ્યાને જ માતા ગંગા સતીએ પિંડ અને બ્રહ્માંડથી પર મારા ગુરુ ન્યા કીધો. ખાલી જગ્યામાં, આ ખાલી જગ્યામાં ભગવાન ગીતાએ પણ કીધું છે કે અર્જુન, આત્મા અજર અમર અવિનાશી છે, જેને અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં, પાણી ભીંજવે નહીં, અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં. તો કયા આત્મા તરફ ઇશારો છે? એ જ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા તરફ ઇશારો છે. આત્મા શરીરમાં છે, પરમાત્મા શરીરથી બહાર છે. ગંગા સતી માતાના મત પ્રમાણે પિંડ અને બ્રહ્માંડથી પર ગુરુ. ગુરુ એ જ પરમાત્મા, એ જ પરમપિતા પરમાત્મા, જે પિંડમાંય નથી, બ્રહ્માંડમાંય નથી, ખાલી જગ્યા વચ્ચે છે. આ જ જગ્યાએ ગીતા પણ આ કહેવા માગે. આત્મા તો સ્વયં પોતાની સુરતા દ્વારા આ દુનિયા બનાવી અને ફસાઈ ગયો. ઈચ્છારૂપી ખેલન આયા, ઈચ્છા કરી અને પોતે આ દુનિયામાં રમવા આવ્યો અને પોતે એમાં ફસાઈ ગયો. હવે નીકળવું કઈ રીતે? હવે કોઈ સાચા સંત, સાચા ગુરુ જો એને મળે, રસ્તો બતાવે, એ રસ્તે સ્ટેપ બાય સ્ટેપ હાલે તો આમાંથી નીકળી શકે. બરાબર? તો આ ખાલી જગ્યામાં પરમાત્મા ગીતા પણ આ જ કહે છે. બાકી આ દેહવાળો આત્મા તો એક શરીરમાંથી બીજા શરીરમાં દોડાદોડ કર્યો, કર્મ અનુસાર એકમાંથી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય. પણ શુદ્ધાત્મા અચલ છે, ચલિત ન થાય, આવન જાવન નથી કરતો, આવે જાવે, ના જન્મે ના મરે. એ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા છે અને એ જ ખાલી જગ્યામાં છે. એ જ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. એ જ કૃષ્ણ અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપી. દિવ્ય એટલે જ્ઞાન દૃષ્ટિ, આત્મ જ્ઞાન દૃષ્ટિ. આત્મ જ્ઞાન દિવ્ય દૃષ્ટિ દ્વારા વિરાટ સ્વરૂપ પરમાત્માના દર્શન કરી શક્યા. બાકી ચામડાને એક વખતે આંતરો થઈ જાય. એ જ્ઞાન દૃષ્ટિ આપી અને વિરાટ સ્વરૂપ જે બતાવ્યું એ વિશ્વાત્મા કહેવાય. આખા વિશ્વમાં કે હું જ છું બધે. એટલે ભગવાને કીધું કે બધી જગ્યાએ હું જ છું, કણકણમાં, સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુઅણુમાં, દરેક જગ્યાએ હું જ છું. મારા વગર એક જગ્યા પણ ખાલી નથી. એ પરમાત્મા છે અને એને આપણે જાણવાનું. હવે આપણે અલગ અલગ જગ્યાએ ફસાણા છે. હવે નિરખને ગગનમાં એક શબ્દ ગાજી રહ્યો, એ આ ખાલી જ ગગનમાં, ત્યાં નિરખ સુરતાને ત્યાં લઈ જાય એટલે શબ્દ ગાજી રહ્યો, એ જ શબ્દ ગાજી રહ્યો છે. તે જ હું, તે જ હું. તે જ હુંનો અર્થ થાય કે જે તું છો તે જ હું છું, જે તું છો તે જ હું છું. તે જ હું, તેજનો અર્થ પ્રકાશ. હું પ્રકાશ સ્વરૂપ છું, હું પ્રકાશ સ્વરૂપ છું. આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે, પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે. આ એનો અર્થ છે. તો હવે કોટિક નામ સંસારમાં આદિ નામ ગુપ્ત. એ શ્વાસોશ્વાસની ક્રિયામાં ગુપ્ત નામ આલી રહ્યું. એ ગુપ્ત નામને બૂજો, ખોલો, એને પ્રગટ કરો, એનાથી મુક્તિ થાય. પણ હું એ જગ્યાએ એમ કહું છું કે कोटिक नाम संसार में सबसे मुक्ति होय. हूँ तो उल्टू ज बोलूँ छूँ. कोटिक ने कारण के हूँ सनातनी छूँ. मारे कोई पंथापंथी धर्म लेवा देवा नहीं. हूँ तो ओनली फॉर बाय सनातनी छूँ, कट्टर सनातनी छूँ. એટલે હું કોઈ વાડાવાડી પંથાપંથીને માનતો નથી. બરાબર? એટલે હું તો એમ જ કહેવાનો કે કોટિક નામ સંસાર में सबसे मुक्ति હોય. બધા કેવું મુક્તિ હોય? બોલવા માંડો રામ 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 રામ. પ્રમાણ છે ગુરુ વાલ્મીકનું. રામ રામ જપી ઉલટા મરા મરા જપીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા. પ્રહલાદનું આપણી પાસે પ્રમાણ છે, શ્રીહરિ શ્રીહરિ કરીને જપી ગયા. અરે ગુણિકાનું પણ પ્રમાણ છે. ગુણિકા હતી જે પોપટને પઢાવતી, એમાંથી લે અને લાગી સીતારામ સીતારામ, મુક્તિ પ્રાપ્ત કરી ગઈ. સજનો કસાય બકરા કાપતો કાપતો રામ નામ લઈને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા. કારણ કે હું તો સનાતની છું, તો હું તો શ્રી રામનું જ ખેંચવાનો છું. મારે કોઈ પંથાપંથી વાળાવાળા મતલબ નથી. કારણ કે હું તો ચોખ્ખું જ કહું છું. વાળાવાળા ભાઈ એ તો ખાડા ખબર ક્યારે હું નથી કહેતો. લીરુલભાઈ પણ કહે માતા કહે છે ને, અધૂરિયાને એ જીનો કરીએ દિલડાની વાત એ મારી બેની રે સંતપુરા એ મળે તો
રાહુ રેડી અધૂરિયાને નો કરીએ દિલડાની વાત મારી બેની. તો આ મીરાબાઈ બેની કહે છે તો સામે એની સખી હોય સહેલી હોય તો જ બેની કહે ને. તો મીરાબાઈની સુરતા ભક્તિરૂપી સખી સહેલીને બેની કહીને બોલાવે છે કે મારી બેની અધૂરિયાને નો કહી દિલડાની વાત. જેને ભક્તિ લાગી જાય ને એ પછી અધૂરિયા પાસે નથી વાત કરતા. હવે લૌકિક દ્રષ્ટિએ મીરાબાઈની કોઈ સહેલી હશે એને કહે છે અલૌકિક દ્રષ્ટિએ કે અધૂરિયાને ન કરીએ દિલડાની વાત. આપણા દિલમાં જે ભાવ પ્રેમ જે પ્રગટ થયો છે પરમાત્માનો એ અધૂરિયાને શું ખબર પડે કે ભાઈ મને પરમાત્માની ભક્તિ કરવી છે, આત્મ પરમાત્માને જાણીને મારે પરમાત્માને પ્રાપ્ત કરવા છે, સદા સદાના માટે આવન જાવનનું ચક્કર મટાવવું છે. તો મને ક્યાં વાત કરવી? તો ન્યાય એની બેનીને સમજાવે છે, લૌકિક દ્રષ્ટિએની સહેલીને સમજાવે છે કે અધૂરિયા ન કરીએ દિલડાની વાત મારી બેની. નરપુરા મળે ને તો રામ રેડી. નરપુરા અધૂરિયા એટલે અધૂરા ગુરુ, ઢોંગી પાખંડી છલી કપટી ચેલ્યું ચેલા મુનિ જ્યારે પૈસા હડપે છે 50 લાખની ગાડીમાં, કરોડોનું બેંક બેલેન્સ, કરોડોના બંગલા. આ સંતના લક્ષણો છે. સંતનું આવું જીવન હોય. સંતનું જીવન સીધું સાદું સહજ અને સરળ હોય છે, એને સંત કહેવાય છે. સંત ધન દોલતમાં રમણ નથી કરતા. હવે તો આવા અધૂરિયા પાસે તમે શું વાત કરશો? સંત પૂરા મળે ને તો કે રાવ રેડી. હવે પૂરા સંત કોને કહેવાય? જેને આત્મ પરમાત્મ શબ્દને જાણ્યો છે, માણ્યો છે, પરખ કર્યો છે, જેની સમાન દ્રષ્ટિ છે, જેને નર નારી પણ દેખાતું નથી. સમાન દ્રષ્ટિ જેની પાસે કાંઈ ઊંચું નથી, કાંઈ નીચું નથી, પંથા પંથી, વાળા વાળી, ધર્મા ધર્મી કાંઈ નથી. એ પૂરા સંત છે. સંત પૂરા મળે ને તો રાવ રેડી. હરેક તમારા પ્રશ્નનો જવાબ આપે, પણ સામે સમજવાવાળો જો હોય તો એ કબૂલ કરે. વિવેકી હોય તો સમજી જાય ને, અવિવેકી સમજે નહીં. અવિવેકી પકડી રાખે ના મારું હતું. ન્યાય ગરીબદાસ કહે છે मतवादी ना माने सतवादी की बात वक्ता कथा सुनाए श्रोता सुन जाए ज्ञान ध्यान की खबर नहीं कैसो जन्म गवाए. मतवाद में फसाई गया ना, અમે આ કરીએ છીએ, અમે તો આ જ કરીએ, અમારો આ ગુરુ છે, એક કે મારો ગુરુ મોટો, બીજો કે મારો ગુરુ મોટો, એક કે મારો ગુરુ મોટો, એક કે અમારા ગુરુમાં પાસે મુક્તિ છે, બીજો કે અમારા વાળામાં મુક્તિ છે, બીજો કે અમારા પંથમાં મુક્તિ છે. આ બધાય મતવાદી કહેવાય. આ મતવાદીના માને સતવાદી કી બાત, કોઈ સત્ય તમને સમજાવે તે નથી કબૂલ કરવાનું, એના અમારું વાંચું. मतवादी माने सतवादी की बात वक्ता कथा सुनाए श्रोता सुनकर जाए. वक्ता એટલે कथा करनारो, श्रोता એટલે સાંભળનારો. वक्ता कथा सुनाए. वक्ता જે હોય કથા 1,00,000 2 લાખમાં કથા કરવા આવ્યો એટલે એનો ધંધો થયો. શ્રોતા એ પૈસા ભેગા કાઢી કથા કરે એટલે એનો ધંધો થયો. આ તો બે બંધે છે બંધાવીલા. વક્તાનો ભાવ એવો છે કે હે પરમાત્મા, જેની કથા હોય, શ્રી રામની કથા હોય કે કોઈ પણ કથા હોય કે કૃષ્ણ ભગવાનનું ગીતા વાંચતો હોય તો કેવું પડે, હે પ્રભુ હે ભગવાન, હું જે કથા કહું છું, મારી કથા જે કાંઈ વક્તવ્ય મારી પાસે છે તે વક્તવ્ય હું રજૂ કરું છું, અને સાંભળનાર જે શ્રોતાગણો છે તે મારા શબ્દોને સીધો અસર થાય. પરમાત્મા તમારી કૃપા મારી માથે ઉતરે, મારે કાંઈ લેવું નથી દેવું નથી. હું તો માત્ર તમારા ગુણગાન ગાઉં છું, તમારી કથા સંભળાવું છું. તમારી એવી મને મારી હે માતા સરસ્વતી મારા કંઠમાં તમે વિરાજમાન થાવ. મારા મુખમાંથી જે કાંઈ શબ્દો રૂપી ફૂલ વરસે એ ફૂલને શ્રોતાગણો પકડે, સત્યના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરે અને પોતાના જીવનમાં સુધાર આવ્યા. આવો જેનો ભાવ છે એને સાચો વક્તા કહેવાય છે. બાકી 1,00,000 2 લાખની ફી બાંધીને આવ્યો હોય, ચાર્જર બાંધીને આવ્યો હોય તો એ સમજો ધંધાવાળો છે. અને જેટલા શ્રોતાગણ સાંભળવા આવ્યા છે એનો ભાવ એવો હોવો જોઈએ કે માત્ર અમારે ભગવાનની કથાનું કર્ણ ઇન્દ્રિય દ્વારા શ્રવણ કરવું છે, કાન દ્વારા શ્રવણ કરવું છે, સાંભળીને જીવનમાં ઉતારી એ રસ્તે અમારે ચાલવું છે તો એને અસર થાય. અને જો એ પૈસાથી કથાકારને વેચાતો લેવો તો કથાકારે કથા વેચી અને ઓલા વેચાતું લીધું તો આ તો જ્ઞાન એક જ્ઞાન વેચે છે, એક જ્ઞાનને ખરીદે છે. આ તો ધંધો છે, આનાથી કાંઈ ન થાય. બરાબર? તો જ્ઞાન ધ્યાન કી ખબર નથી, કૈસો જન્મ કહેવાય. હવે જ્ઞાનની ખબર નથી, ધ્યાનની ખબર નથી. ધ્યાન ક્યાં ધરવું, જ્ઞાન કોને કહેવાય, કૈસો જન્મ કહેવાય. આમનો જન્મ ખતમ કરી નાખે. પક્ષાપક્ષી એટલે પક્ષાપક્ષી છોડી નિષ્પક્ષ સ્વરૂપે વાત કરો. નિષ્પક્ષ ભાવમાં આવીને પછી સાંભળો કે સત્ય હોય એની ઉપર સહી કરો, ખોટું હોય કાઢો, ખોટાને પકડી રાખો, જીવન બરબાદ થઈ જશે. તો આ મહામંત્ર એ સોહમ શબ્દ છે, આદિનામ ગુપ્ત. પણ હું તો કહું છું કે બધા નામથી મુક્તિ થાય, કારણ કે હરિ તારા નામ છે 1000 કયા નામે લક્ષ્મી કંકો, હરિના જ નામ છે. હે એક નામી બહુનામી બન્યો, એકમાંથી અનેક થયા, બધા એના જ સંતાનો છે. કોઈ પણ નામ પકડી લ્યો, પણ
વિશ્વાસપૂર્વક શ્રદ્ધાપૂર્વક એક મન કરો રે આરાધ. માતા લેલભાઈ કહે એક મન કરો રે આરાધ. એક મન સ્થિર કરી આરાધ કરો. કોઈ પણ નામ પકડી લો, ટોટલ નામ એના જ છે. રામ 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 હોટકંઠ હલાવીને જપો. મધ્યમાં આવી રામ રામ, પશ્ચિમથી આવી ગયું શ્વાસની ક્રિયામાં રામ રામ, પરામાં આવી ગઈ રામ રામ, પરાથી પાર થઈ ગયો. આત્મ રામને જાણીને પરમાત્મ રામને જાણી ગયો. આ જ સર્વશ્રેષ્ઠ નામ છે. રામ 4 પ્રકારના કીધા છે. कौन राम का सदगढ़ डोले, कौन राम घटघट बोले, कौन राम का सकल पसारा, कौन राम सबसे निरा. तो शरीर राम दशरथ डोले, मन राम का सकल पसारा, बुंद राम का सकल पसारा, आत्म राम घटघट बोले 10वां द्वार में, और परमात्म राम सबसे निरा. जे परमात्म राम है ने आ घट में नहीं, घट थी बहार है, देह थी विदेह है, ये परमात्म राम में आव्यो छे. आत्म राम में प्रगट थयो. आ जीवराम कहो कि मन राम कहो, अने मन राम में प्रगट थयो. आ शरीर राम. तो 4 कनेक्शन है. शरीर में राम है तो शरीर 5 तत्व 5 तत्व में राम है. बधी जगह राम है. कन्फर्म करो, नक्की कर लो, पाको कर लो, परमात्मा सिवाय बीजू कांई है. अने वाड़ावाड़ी में बनता बधीने के फसाओ एटले भटकाई रही जाओ, क्या कोई वस्तु हाथ में आवशे नहीं. तो महामंत्रनो मोटो है महिमा, एनो महिमा मुख द्वारा वर्णवी ज न सके कोई. परमात्मा असीम है, एनी कोई सीमा ज नहीं. वखाणु ब्रह्मना भेद में सामवेद, ऋग्वेद, यजुर्वेद, अथर्ववेद 4 वेद. पंचम वेद है ब्रह्मरूपी आत्म वेद. वेद क्यों कि भेद क्यों, ये पंचम आत्म वेद है, आत्म भेद है. एना भेद में क्यों वखाणु शू, जेना ऋषि मुनिओ जपता था. जाप ऋषि मुनिओ ज्यारे एना जाप जपता था और मुक्ति मोक्ष ने प्राप्त करीने गया है. हरि नहोता 4 वेद में, त्यारे 4 वेद में हरि नहोता, तो ऋषि मुनिओ कोना जाप जपता था? ई जा सोहम शब्दनो नाम जाप जपता था. सोहम ब्रह्मा, सोहम विष्णु, सोहम शंकर, सोहम सारे देवी देवता, सोहम काहे सब विस्तारा. बधाई सोहम ज छे, सोहम सिवाय कांई नथी. तो आमां चोख्खुं ने सचोट कही दीधुं छे. हवे कहे छे, हे जी गुरुजी असल जुग मां नोतो रे आधार, 50 करोड़ में पाणी रे, तेदी निरंजन हता निराकार, एमांथी शक्ति दर्शाणी रे. मारो अवाज आज नहीं आवतो बराबर, गाय नहीं सकतो बराबर. हवे आने पकड़जो. असल युग में नहोतो आधार. જ્યારે પ્રલય આવી જાય છે ત્યારે અસલ યુગ, અસલ એટલે સાચો યુગ, સાચો યુગ એ સતયુગ, પહેલો યુગ. સતયુગમાં આધાર નહોતો કંઈ, અસલ યુગમાં નહોતો આધાર. 50 કરોડમાં પાણી, 50 યોજન આ કરોડ પૃથ્વી છે. આ તો ખાલી ઉપમા આપી છે, બાકી કોઈ એને આ ધરતીને તો કોઈ માપ જ નથી લીધેલું. આ બધે પાણી જ પાણી હતું, કાંઈ હતું જ નહીં પાણી સિવાય. કોઈ આધાર પણ નહોતો, બધે પાણી પાણી જ હતું. તેથી નિરંજન હતા નિરાકાર. હવે પોઈન્ટ પકડજો. એ દિવસે જ્યારે 50 કરોડમાં પાણી હતું, તે દિવસે જે નિરંજન છે ને એ હતા નિરાકાર. ધ્યાન દેજો. હવે અહીંયા એ નિરંજન જે છે એ જ પરમાત્મા હતા. પરમાત્મા તરફ ઇશારો છે. એ પરમાત્મા છે ની પ્લસ રંજન. ની એટલે નહીં, રંજન એટલે રૂપ. જેનું કોઈ રૂપ નથી, જેનું કોઈ સ્વરૂપ નથી, પ્રકાશ એ પ્રકાશ છે. આ નિરંજન. એટલે પછી નિર પ્લસ અંજન, જે કોઈથી અંજાતો નથી. પરમાત્મા કોઈથી ન અંજાય. આત્મા તો અંજાયના શરીરમાં આવી ગયો, ઈચ્છા પ્રગટ કરે. આત્મા તો સ્વયં મોહમાં એમાં અંજાઈ ગઈ એની સુરતા. અને આત્મા ફરતો રહે છે જન્મના ચક્રમાં, ફરતો રહે છે. શરીર જન્મે, આત્મા જન્મ નથી થતો, પણ સુરતાને સપોર્ટ આપ્યો એટલે સાથ સહકાર આપ્યો એટલે એ એક શરીરમાં બીજા શરીરમાં જઈ રહ્યો છે. બરાબર. હવે નિરંજન જે દિવસે નિરાકાર હતા, નિરંજન એ પરમાત્મા છે. બરાબર. તેથી નિરંજન હતા નિરાકાર. હવે નિરંજન છે ને પરમાત્મા હતા નિરાકાર હતા. નિરાકાર એટલે નિરાકાર, જેનો કોઈ આકાર નહીં. તો આત્માનો પણ કોઈ આકાર નથી. એ આત્મ સ્વરૂપ હતા. આત્મ સ્વરૂપ હતા. નિરાકાર અહીં આત્મા તરફ ઇશારો છે. પછી એમાંથી દર્શાણી શક્તિ,
હવે જો આત્મામાંથી દર્શાણી શક્તિ, દર્શાણી એટલે પ્રગટ થઈ, દેખાણી શક્તિ, શક્તિ એ જ સ્થૂળતા, શક્તિ એ જ સ્થૂળતા. ઈચ્છારૂપી ખેલન આવ્યા, આત્મા ઈચ્છા કરી અને રમવા માટે આવ્યો આ દુનિયામાં. તો ઈચ્છા જે છે એ સ્થૂળતા કહો, મહાવૃત્તિ કહો, બરાબર. તો એમાંથી શક્તિ દર્શાણી, નિરંજનમાંથી નિરાકાર રૂપી આત્મા આવ્યો અને એમાંથી શક્તિ દર્શાણી, મતલબ શક્તિ એમાંથી પ્રગટ થઈ, બરાબર. શક્તિ પ્રગટ થઈ પછી કહે છે, હેજી ગુરુજી શક્ય કીધો સમાગમ, નિરંજને વચન દીધાર, તેદી ઉમૈયાને વાધ્યો રે ઉમેદ, તણ પુરુષ પ્રગટ કીધારે. આખી સૃષ્ટિ રચનાની વાત આવી આવે છે. આખી સૃષ્ટિ રચના કઈ રીતે થઈ છે એ માર્કંડ ઋષિ બતાવે છે કે કીધું કે ગુરુજી એ શક્તિ પ્રગટ થઈ, અહીં નિરંજન રૂપી પરમાત્મામાંથી નિરાકાર રૂપી આત્મા આવ્યો, એમાંથી શક્તિ દર્શાણી, શક્તિ પ્રગટ થઈ. હવે એ શક્તિએ કીધો સમાગમ. તો શક્તિએ કોની સાથે સમાગમ કીધો? શક્તિ એ જ સ્થૂળતા, સમાગમ એટલે મિલન. કોની સાથે? નિરાકાર રૂપી આત્મા સાથે, બરાબર. પછી શક્તિએ કીધો સમાગમ, નિરંજને વચન દીધા, ત્યારે નિરંજને વચન આપ્યું. કયું વચન? એ જ આ સોહમ, એ જ આત્મા. માતા ગંગા સતી આત્માને વચન કીધું છે, સોહમને વચન કીધું. આ વચન કોને આપ્યું? નિરંજને આપ્યું. નિરંજને આ વચન દીધા. શક્તિએ કીધો સમાગમ, નિરંજને વચન દીધા. શક્તિએ સમાગમ કર્યો નિરાકાર રૂપી આત્મા સાથે અને નિરંજન રૂપી પરમાત્માએ વચન દીધા. તેથી ઉમિયાને વાધ્યો રે ઉમેદ. હવે ઉમિયા એ જ શક્તિ, ઉમિયા એ જ સુરતા, વાધ્યો રે ઉમેદ. ઉમેદ એટલે ઈચ્છા, ઈચ્છા વધી અને ત્રણ પુરુષ પ્રગટ કીધા. પહેલાં રજોગુણ, પછી સત્વગુણ, પછી તમોગુણ. આમ ત્રણ ગુણ રૂપી ત્રણ પુરુષને પ્રગટીને કીધા. આખી સૃષ્ટિ રચના આવેલી આવે છે મૂળ મંડાણથી, એને પ્રગટ કીધા. અને પછી પાંચે મળીને કર્યો આરાધ, શક્તિએ પ્રમોદ દીધો. તેદી ધરતીના બાંધ્યા ધર્મ, નિજ ધર્મ તેદી થાપ્યા. સીધો ક્લિયર હિસાબ છે, બરાબર. પાંચે મળીને કર્યો આરાધ્યો. પાંચ કોણ કોણ? ત્રણ ગુણ, સુરતા મતલબ ઉમિયા રૂપી શક્તિ સુરતા, અને નિરાકાર રૂપી શિવ આત્મા. શિવ શક્તિ બે અને ત્રણ ગુણ પાંચ થયા. પાંચે મળી કીધો આરાધ. તો પાંચે મળી આરાધ કીધો તો કોનો આરાધ કીધો? આરાધ અને આરાધન બે જુદા જુદા થાય છે, બરાબર. પાંચે મળીને કર્યો આરાધ. તો આ પાંચે મળીને આરાધ કોનો કર્યો? તો હવે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, એની અંદર એ સુરતાની શક્તિ આવી ગઈ એટલે એ આરાધ કરી શકે ને. પણ ત્રણ ગુણને ચલાવનારી સરવાળે સુરતા છે અને સુરતાની ઉપર શિવરૂપી આત્મા છે. એટલે આ પાંચે મળીને આરાધ કર્યો. કોનો આરાધ કર્યો? પાંચે મળીને આરાધ કર્યો, બરાબર. તેથી શક્તિએ પ્રમોદ દીધો. પાંચે મળીને કર્યો આરાધ, શક્તિએ પ્રમોદ દીધો. પ્રમોદ એટલે ઉપદેશ આપ્યો, જ્ઞાન આપ્યું, એને પ્રમોદ બરાબર દીધો. તેથી ધરતીના બાંધા ધર્મ, કે જે શક્તિ હતી ને, અહીં સીધો હિસાબ છે કે નિરંજન રૂપી પરમાત્મામાંથી નિરાકાર રૂપી આત્મા આવ્યો, એમાંથી શક્તિ આવ્યો, શક્તિમાં ત્રણ ગુણ આવ્યો, બરાબર. આમ અને પાંચે મળી આરાધ કર્યો એ પરમાત્માનો આરાધ કર્યો ને. પરમાત્માએ દુનિયા રચવા માટે જે આપણે આગળ બોલ્યા સોહમ શબ્દરૂપી વચન આપ્યું, બરાબર. તેથી ધરતીના બાંધા ધર્મ, તેથી આ ધરતી બનાવી. સર્વપ્રથમ આકાશ તત્વ બનાવ્યું, એના પછી બનાવ્યું વાયુ તત્વ, એના પછી અગ્નિ તત્વ, એના પછી જળ તત્વ, એના પછી પૃથ્વી તત્વ, અને ધર્મ બાંધ્યો ધરતીનો. ધરતીનો ધર્મ શું છે? સ્થિરતા, સહનશીલતા. આ ધરતીનો ધર્મ છે. આપણે કહીએ છીએ ને કે ખૂંદી ખમે ધરા,
વાઢી ખમે વરંડાય, વેણ કમેણ તો મારા સાધુડા ખમે, જેમ શાયર સમાય નીર. તો અહીં ખૂંદી ખમે ધરા, ધરતીના માણસો કેટલા ખૂંદી રહ્યા તો માં કાંઈ બોલે. આ એનો ધર્મ છે, જેમ ધરતીનો ધર્મ છે દરેકને સમાન ભાવે રાખવા, ગમે એટલા ખૂંદે. જેમ વાઢી વનરાય, જંગલના જંગલ કાપો તો એ ખમી લે બિચારા. ખરાબ વેણ બોલો, કટુ વચન બોલો, નિંદા કરો, ઈર્ષા કરો, છતાંય સાચો સંત એને ખમી લે, પડતો જવાબ જ ન આપે. જેમ શાયરમાં નીર સમાય, બધી નદીઓ જેમ શાયર રૂપી દરિયામાં સમાઈ જાય, એમ સનાતન રૂપી શાયર દરિયો છે. બાકી નદીઓ બધી છે ને એ સુરતાઓ છે, અને ખાડા ખબોચિયા છે ને એ વાળા છે. જેમ હું આગળ બોલ્યો કે અધૂરિયા ન કરીએ દીરડાની વાત મારી બેની રે નર પૂરા રે સંત, તો રાવ રેડીએ, રાવ એટલે ફરિયાદ. પૂરા સંત હોય તો જે કાંઈ રાવ છે, આપણી ફરિયાદ છે, પ્રશ્ન છે, એ તમે કરો તો એનો તમને જવાબ સચોટ આપી શકે. પણ સ્વયં અધૂરા હોય તમને શું જવાબ આપે? તે જેનો સાક્ષી પહોંચ્યો કે નામ જાગીએ કે ગુરુજી આમ તો કે આનું આમ, કે ગુરુજી આમ તો કે આનું આમ, કતરી બકરી કરે આમ જાય કાઢી મૂકે અને ભટકાઈ મારી નાખે. એટલા માટે કીધું કે એવી ખાડા રે એ ખબોચિયા ભાઈ દેડકી એ સુજાણે એ જી મારા સમુદરિયાની લે. અવાજ નથી આવતો એટલે શું કરવું? ખાડા ખબોચિયા જે ડેડકી હોય ને, ખાડા ખબોચિયા જોજો તમે પાણી બગડી જાય, એમાં ડેડકા વધારે હોય. ખાડા ખબોચિયા જીવાતું હોય. વિષય વાસના રૂપી ખાડા ખબોચિયા પંથા પંથી વાળાવાળી એનો હું ખાડા ખબોચિયા કહું છું. એ વિષય વાસના રૂપી ડેડકા ખાતા રાખે, ચેલિયું ચેલા બનાવે, એના પૈસા લૂંટા રાખે, 50 લાખની ગાડી, કરોડોના બંગલા, કરોડોનું બેંક બેલેન્સ, કરોડોની ધરતી, મોજ મજા કર્યા રાખે. એ ખાડા ખબોચિયાની ડેડકી છે. એ શું જાણે મારા સનાતન રૂપી ધર્મ, સનાતન ધર્મ રૂપી સમુદ્રિયા ડેડકીને ન પહોંચી શકે. એમાં આવે તો એક મોજા ફેંકી તો પાછી ફેંકી દે બાયણે, એમાં રહે ન હોય. એટલે આ બધી હું એને ખાડા ખબોચિયાની ડેડકી કહું છું. એને ભાઈ સનાતન ધર્મરૂપી સમુદ્રની હજી ખબર જ નથી. એટલે હું બોલું છું સનાતન સબકા બાપ હે બેટા કિસી કા નાહી, બેટા હોકર ધર્માધર્મી પંથા પંથી જો કરે સો તો સનાતન નાહી. સનાતન છે જ નહીં, સનાતનના દુશ્મન છે, સનાતનના વિરોધીઓ છે, સનાતનના શત્રુઓ છે. જેટલા ખાડા ખબોચિયા છે નહીં, હું તો ઉઘાડો કહું છું, કટ્ટર સનાતની છવ હતું અને રહેવાનું. મારો બાપ સનાતન ધર્મ છે, મારી મા સુરતા છે, હું એક મન છું. તો મારી મા સુરતા મારે વાળાવાળાના ઘરમાં બેહાડી દેવાની, બીજાના ઘરમાં બેહાડી દેવાની. મારો બાપ સનાતન, એક જ ધર્મ, મારો બાપ સનાતન. મારા બાપા છોડીને મારે હું મારી બાને ગાર બેહાડી કદાપી નો બેહાડે. સત્ય પકડજો, સત્યને સમજજો. હું તો ઉઘાડો છું. ઉઘાડી તલવાર છે મારા હાથમાં તો જ્ઞાનની, નંગી તલવાર છે મારા હાથમાં જ્ઞાનની. ખુલ્લું જ કહી દઉં છું, ચોખ્ખું જ. એટલે મારો તો ધર્મ એ સત્ય જ મારો ધર્મ છે, બરાબર. તો તેથી ધરતીના બાંધ્યા ધર્મ, તેથી ધરતી માટે ધર્મ બાંધ્યા કે કેમ રહેવું, કે ભાઈ ખાલી જાતિ જગતમાં ભેદ રાખવી, નર ને નારી બધા માનવ બની રહેજો, આ ધરતીનો ધર્મ છે. બાકી પંથા પંથી વાળા વાળીને અનેક ધર્મો ઊભા કરી દીધા, મન ઘડિત અને ધંધા ચાલુ કરી દીધા. ધર્મ ધરતીના બાંધ્યા ધર્મ, તેદી નીજ ધર્મ તેદી થાય. પણ આ નીજનો ધર્મ થાય. પણ નીજ એ સ્વયં આપણે પોતે. ધર્મ એટલે ધારણ કરવું, ધર્મ એટલે કર્તવ્ય, કાનૂન, ફરજ. તમારી ફરજ શું છે? તમારો કાનૂન શું છે? તમારો ધર્મ શું છે? કે આત્માને પોતાની સુરતા દ્વારા ધારણ કરો, પરમાત્મા સ્વરૂપ બની જાઓ અને મુક્તિ મોક્ષ કરો. આ ધર્મ છે નીચ ધર્મ. નીચ એટલે આત્મા પોતાનો ધર્મ ધારણ કરો. બીજા તમને કાંઈ આપે અને તમે પકડી લો તો બીજા ધર્મ થયું. સ્વધર્મ, સ્વ પોતે, પોતાનો ધર્મ શું છે? એક તો લૌકિક દ્રષ્ટિએ માનવ ધર્મનું પાલન કરો, બધું વાળાવાળી પંથાપંથી છોડો, ઓનલી ફોર સનાતન ધર્મની અંદર રહી અને પોતાનો નીચ ધર્મને આત્માને ધારણ કરો કે હું એક આત્મા છું, દેહ નથી, જનક શરીર નથી. આ આત્માને ધારણ કરો. આ નીચ ધર્મ તેની થાય પડશે કે આત્માને કેમ ઓળખવો, કઈ રીતે જાણવું. આ નીચ ધર્મ તે થાય પડે કે નીચિયા ધર્મ કયો કે નીચ ધર્મ કયો કે નીચા ધર્મ કયો, એની સ્થાપના કરનાર શિવ શક્તિ છે. શિવ શક્તિ દ્વારા જ નીચા ધર્મની આ સ્થાપના કરવામાં આવી છે, બરાબર. પછી કહે છે કે ગુરુજી નાદરે બુંદનો આ વિસ્તાર એમ સંસાર પ્રગટ કીધો. એમ બોલ્યા ઋષિ મારકુંડ,
મહામંત્ર શિવજીને દીધો. જો બેસ્ટ વાત કરી. હવે 50 કરોડમાં પાણી હતું એટલે એ થઈ ગયું બુંદ. ગુરુજી નાદ રે બુંદ, બુંદ એટલે પાણી, નાદ એટલે શબ્દ. કયો શબ્દ? એ જ સોહમ શબ્દ, એ જ સોહમ શબ્દ. સોહમ શબ્દ દ્વારા જ આ દુનિયા રચના થઈ છે. ઓમકાર રૂપી પરમાત્માથી સોહમ આવ્યો, અનંત પ્રકાશમાંથી સૂર્ય સમાન રૂપી પ્રકાશ આત્મા આવ્યો. એ ઓમકાર પરમાત્મા છે અને સોહમ આત્મા છે. એ સોહમ શબ્દ રૂપી આત્મા દ્વારા આખી દુનિયાની રચના કરી. સોહમ શબ્દ, એ સોહમ શબ્દે આકાશ, શબ્દે પવન, શબ્દે અગ્નિ, શબ્દે પાણી, શબ્દે ધરતી, શબ્દ ભયો પ્રકાશ. એમ શબ્દનો એક પ્રકાશ છે. શબ્દ પ્રકાશ સ્વરૂપ છે, આત્મા પ્રકાશ સ્વરૂપ છે, પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. તો ગુરુજી નાદરે બુંદનો આ વિસ્તાર. નાદ એટલે સોહમ શબ્દ, ઓમમાંથી સોહમ પ્રગટ થયો છે. ઓમકાર પરમપિતા પરમાત્મા ઓમકાર સર્વવ્યાપક એક રસ ગાજી રહ્યો છે અને સોહમ શબ્દ દ્વારા આખી દુનિયાની રચના કરવામાં આવી. સોહમને આત્મા સમજો, ઓમને પરમાત્મા સમજો. બરાબર? એટલે અહીં બુંદને પાણી હતું 50 કરોડમાં અને નાદી સોહમ શબ્દ. બરાબર? અને એનો આ વિસ્તાર, એમાંથી આ વિસ્તાર થયો. એમ આ સંસાર પ્રગટ કીધો. આ સોહમ શબ્દ આત્મા કહેવાય કે સોહમ શબ્દ કે સોળ બે એક જ છે. કારણ કે જેને હું નિજ નામ કહું છું, નિજ એટલે આત્મા, એનું નામ છે સોહમ શબ્દ છે. સોહમના બે અર્થ થાય. સોહમની અંદર આત્મા અને પરમાત્મા બે આવી જાય. સોહમ કે જે તું છે હું છું, તો ઓમકારમાંથી સોમકાર નીકળો. હવે તમે સોહમ લખો, સ અને હટ આવી ગયો ઓમ બચે, તો ઓમના ગર્ભમાંથી આ સોમ પ્રગટ થયો. તમારે જેમ સમજવું એમ સમજો. અનંત પ્રકાશનું નામ પર્યાયવાચી નામ ઓમકાર છે. સૂર્ય સમાન પ્રકાશરૂપી આત્માનું નામ પર્યાયવાચી નામ સોમ છે. એટલે સરવાળે બે એક જ છે. બરાબર? આવી રીતે સંસાર પ્રગટ કીધો. એમ બોલ્યા ઋષિ માર્કુંડ, તેથી મહામંત્ર શિવજીને દીધો. મહામંત્ર ઈ આસોહમ. મહામંત્ર, મંત્ર અને મહામંત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર, મંત્રનો શિરોમણી મંત્ર, એ મહામંત્ર ઈ સોહમ એ દીધો, શિવજીને દીધો. તો દેનારો કોણ? શિવજી સ્વયં આત્મા છે, નિરાકાર રૂપી શિવ આત્મા. તો શિવજીને દીધો. દેનારા છે નિરંજન રૂપી પરમાત્મા છે. આ નિરંજન રૂપી પરમાત્માએ સોહમ શબ્દ એ શિવજીને દીધો. એટલે સોહમ એટલે શિવોહમ. શિવોહમ નામ એટલે પડ્યું, સોહમ એટલે પડ્યું. હૃદયમાં શિવનું સ્થાન છે, હૃદયમાં સોહમનું સ્થાન છે, હૃદયમાં ભાવનું સ્થાન છે, હૃદયમાં પ્રેમનું સ્થાન છે, હૃદયમાં મનનું પણ સ્થાન છે. અને આ સોહમ શબ્દ શિવ સ્વરૂપી આત્માને આપ્યો. એટલે શિવને આત્મા પણ કહેવાય છે, શિવને સોહમ પણ કહેવાય છે. અને શિવ એ આત્મા છે, સદાશિવ એ પરમાત્મા છે. એટલે ઓમ સોહમ પણ બે એ જ છે, એમાં કાંઈ ફરક નથી. તેથી મહામંત્ર શિવજીને દીધો. અને એ મુક્તિનો માર્ગ છે. એ સોહમને જ, એ આત્માને જ ગંગા સતી માતાએ વચન પણ કીધું છે. અનેક પ્રકારનું આ જ્ઞાન છે. દરેક સંતોને જેવું જેવું સમજાણું છે એ પ્રમાણે એની વ્યાખ્યા કરી છે. પણ આપણે અલગ અલગ રીતે અટવાઈ ગયા છે. બધાએ જેની જે સમજણ છે, જેને જેવા ઘૂંટડા પાયા આપણને, એવા ઘૂંટડા પીને આપણે નશો ચડી ગયો અને એ જ નશામાં આપણે ફેરા રાખીએ. પણ સત્યને જાણો, વિવેક દોડાવો, સમજો કે સામેવાળો શું કહી રહ્યો છે, એની વાણીમાં કેટલી તાકાત છે, કેટલી સચ્ચાઈ છે, જે બોલે છે એ પ્રમાણે પાલન કરે છે કે નહીં, હાલે છે કે નહીં, એને જોવો, જાણો, વિવેક દોડાવો, સમજો, પોતાની જાતને ઓળખો કે હું આત્મા છું, હું દેહ નથી, હું ઇન્દ્રિયો નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી. હું તો આત્મા છું. મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકારી મારા અંતકરણો છે. હું તો બધાથી ઉપર એવો શુદ્ધ આત્મા છું. દેહભાવ મટાડો. હું દેહ નથી, હું આત્મા છું. આત્માને જાણ્યો પછી જ પરમાત્માની યાત્રા શરૂ થાય. આત્માને જાણ્યા વગર કોઈ પરમાત્માને જાણી શકે નહીં. અને જે પરમાત્માને જાણી લે એ જોતો, સાંભળતો, બોલતોય બંધ થઈ જાય. એની પરિસ્થિતિ નરસિંહ મહેતાની જેમ થઈ જાય અને સ્વયં એનું પરમાત્મા આખું જીવન ચલાવે. જેવી રીતે સાગર સમાય બુંદ મેં, બુંદ સમાયા સાગર મેં, બુझे વિરલા કોઈ. સાગર છે પરમાત્મા છે, બુંદ છે એક આત્મા છે. તો આત્મા પરમાત્મા મળી શકે, પણ પરમાત્મા આત્માને કોઈ દી ન મળી શકે. નાના પાત્રમાં મોટું પાત્ર ન હમાય, પણ મોટા પાત્રમાં નાનું પાત્ર હમાય. જે આત્માને ગોતવા ગયા છે ને બધા ખોવાઈ ગયા, પાછા આવ્યા. જેમ આપણા ઘરેથી એક કોઈ પશુ ખોવાઈ ગયું, ગોતવા જાય તો હા જે કામ મળી ગયું, ગોતીને આવે. કારણ કે એમ કેટલાથી મળી ગયું. પણ એવું કે એમ છે ગોતવાનું ખોવાઈ ગયું, ગોતવાર પાછો આવતો છે, ગોતી કહી દે ભાઈ આ મળી ગયું, કારણ કે નથી મળી ગયું.
પણ એવું કોઈ ને બેનું કંઈ ગોતવા ગયું ખોવાઈ ગયું, પણ આમાં પરમાત્માને ગોતવા ગયું પોતે ખોવાઈ ગયું. વિશાળી પુત્રી હોય સમુદ્ર તળિયું માપવા જાય તો પોતે પાણી સાથે પાણી દે, પાછી આવી જ ન શકે. એમ સમુદ્રને પરમાત્મા સમજે, વિશાળી પુત્રીને આત્મા સમજે. એ આત્મા પરમાત્મા મળી જાય એ પાછો આવી જ ન શકે, બોલી જ નથી શકતો, કહી જ નથી શકતો. કોઈ કહેતું હોય કે અમને આત્મા પરમાત્માની ઓળખાણ કે અસંભવ ખોટી વાત છે, એ લોકોને ફસાવાનો ધંધા, બીજું કાંઈ નહીં. તો હવે જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય.